હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો ઘણીવાર આપણને સેલરીનો રસ પીવાનું મન થાય, પણ આપણે બહાર ગરમી હોય એટલે બહાર જઈ શકતા નથી કે નજીકમાં કે તો સેલરીનો રસવાળો હોતો નથી, તો આપણે સેલરીનો રસ પી શકતા નથી। તો આજે આપણે 5 જ મિનિટનો ઘરની સામગ્રીમાંથી શેરડી વગર શેરડીનો રસ બનાવીશું। તો એ માટે મેં અહીંયા ગોળ લીધો છે, જે આપણો દેશી ગોળ આવે છે એ જ લીધો છે। અડધી વાટકી જેટલો ગોળ લીધો છે, લીંબુનો રસ લીધો છે, થોડું સંચળ અને થોડો આ મસાલો બનાવેલો છે એ લીધો છે। એમાં શું છે હું નાખું એ વખતે તમને કહીશ। તો ચાલો શરૂ કરીએ। તો પહેલાં આપણે એક મિક્સરનો જાર લઈશું, એમાં મેં આ અડધી વાટકી જેટલો ગોળ લીધો છે એ આપણે એડ કરી દઈશું। એમાં આપણે લીંબુનો રસ એડ કરીશું। તો મેં અડધા લીંબુનો રસ લીધો છે, આપણે રસ ગાળવાનો નથી એટલે આપણે લીંબુના રસને ગાળીને જ લઈશું, એટલે અંદર કોઈ ઠળિયો બળિયો આવેલો હોય તો આપણા રસમાં ના આવે। હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું। તો અમે 2 કપ જેટલો શેરડીનો રસ બનશે એટલે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। એટલે બરફ એડ કરવાનો છે એટલે પાણી આપણે થોડું એડ કરીશું। હવે આ મસાલો એડ કરીશું। એમાં લીલા ધાણાને સૂકવીને લીધેલા છે, ફુદીનો સૂકવીને લીધો છે। જો તમારે ફ્રેશ ફુદીનો હોય તો આ મસાલો નહીં નાખો તો પણ ચાલશે, અને થોડું સંચળ નાખેલું છે। તો અને જીરો શેકી અને એનો પાવડર છે, એ રીતનો મસાલો છે આપણે એડ કરી દઈશું, એનાથી સરસ ટેસ્ટ આવે છે। તો અડધી ચમચી જેટલો મસાલો લીધો છે, અને હવે આપણે થોડું ચગચા સાદું મીઠું લઈશું। હવે એમાં આપણે બરફના ટુકડા એડ કરીશું। તો આપણે આ રીતે બરફ એડ કરી અને પીસી લઈશું। હવે આને ઢાંકણ ઢાંકી અને પીસી લઈશું। તો સરસ પીસાઈ ગઈ છે, અને તમે એનો કલર પણ જોઈ જુઓ, સરસ શેરડીના રસ જેવો જ આવે છે। હવે આપણે એને ગ્લાસમાં એડ કરી દઈશું। તો તમને ખબર જ નહીં પડે કે આ શેરડીનો રસ નથી, આપણે શેરડી વગર જ બનાવે છે શેરડીનો રસ। 2 ગ્લાસ જેટલો શેરડીનો રસ તૈયાર થયો છે। તો પીવામાં સરસ અને શરીરને ઠંડક આપે એવો હેલ્ધી આપણો શેરડીનો રસ શેરડી વગર તૈયાર છે। જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે। ધન્યવાદ।